મેન મૂકીને ગામવાળાએ બધા ભેગા થઈને દારૂ બંધ કરાવી દીધો. નકર હાથ પડે ને એટલે હમણાં બેસીએ ને એટલે દારૂ આમ લથડિયા ખાતા આવી જાય. એ દોહા આમ કર ને તેમ કર. સારું કર્યું હોય ગામમાં દારૂ બંધ ન નકર તો ગામની પછાડી ફરી જેવી વાત. પણ તો કરી દીધો ગામમાં દારૂનો એટલે વાંધો નહીં આવ્યો. મુખી આમ અમારા હારા પાહા બેહો બેહો મુખી. કેવું ચાલે? મજા ચાલે અમારે તો શાંતિ જબરી હે નહીં? ઓ દારૂ બંધ થઈ ગયો ને મેન વસ્તુ એ થઈ હે. અલા નકર આપણા ગામમાં તો ખબર ને 20 પેલા ખબર હે પેલા દારૂડે કેવા તો પેલો ઓલો જૂનો મુખી હતો ને ઠેકાણું નતું. તમે મુખી બને ને એટલે ગામમાં વસ્તી આમ ફફડી જાય તમારું માન હિમ. જ્યાં સુધી હાથથી કામ થતું હોય ને ત્યાં સુધી હાથ ના ઉપાડવા ના ઉપાડાય શાંતિ સમજાવવા પડે એમને તો સમજાવી રહ્યા. આપણે ઓલા ગામમાં નતા ગયા કેવું સમાધાન કર્યું હતું આપણે બે ભેગા થઈને. એટલે સમાધાન કરવા જ પડે. ઝઘડામાં શું લેવાનું હતા? ઝઘડામાં કઈ લેવાનું નહીં હતા યાર. ઓલાનું ભૂડું ફૂટે ને પેલાનું ભૂડું ફૂટે એમાં કરવાનું શું? આ એમાં વધારે ઝઘડો કોણ કરે ખબર? આ દારૂડિયા. ઓએ દારૂડિયા મારા ઉછે ચાય હકણા નતા રહ્યા હતા. આપણા ગામમાં દારૂનો બંધો કરાયો હે ને તને ગામમાં શાંતિ એટલી હે ને આ જો શાંતિ એ નોટલે બેઠા નાકા હાથ પડા ને એ ઓલા અરે આ મૂકી ડોળો કે ઓલાઈને માર્યો હો. એટલે આ ભયા હાથ પણ અમારા શાંતિ બેહવાનું નહીં કરીને એ છે ને તો યાર આપણે આ તો સારું હવે અત્યારે શાંતિ બેહી એકીએ. તમે શું દારૂ બંધ કરાવો? શું શાંતિ બેહો? ગામમાં દારૂ વેચાય હે. ચાલો વેચા કયો વેચા હેવો? અમે અમારા ખેતર બાજુ વેચા ને બંધ કરાયો નહીં. આગેવાન નહીં કરાયો છે ને બંધ. કોણ વેચે? અંદર દારૂ ની પોટલીઓ મોટલી બધું ત્યાં તોડી નાખી દીધું હતું. એટલે એ તો પડમ એકલો પડું નકા અંદર જે ટોકે બધી દારૂની દુકાનો બંધ કરાવો. આપણા ગામમાં વેચાય એક જણો વેચે હે. ચલો વેચે યારો યારો અમે હાલ જ આવીએ. તમે બેહો ખાલી વાત કરો કઈ જગ્યાએ વેચા હન તમે કેટલો વેચન ચયો વેચા હ પેલી બાદ એક પેલા પચાની ત્રણ નહીં આવતી એ પોટલીઓ વેચાય હે. અલ્યા આગેવાન આ વસ્તુ બન્યું ચાણે એ તો મને ખબર નહીં. કોણ આપણો બે ત્રણ દાડા બાર સમાધાનમાં ફર્યા હે ને એટલે આ ધંધો થઈ ગયો લાગે આગેવાનો. વાત સાચી છે. આપણે બંધ કરવું પડશે. આપણા ગામની નેટ આપણે શાંતિ કરી હે ને પછાડી વ્યવસ્થા આપણા ગામની આવ્યા પથારી ફરી જાય ને માંડ દારૂ બંધ કરાય હે અને પાછો ચાલુ થઈ જાય. કરવાનું શું હવામાં? હોય યા મુખી આપણા હને આગેવાનીએ કરવી પડશે. મુખી પણ કરવું પડશે. બધું કરવું પડશે. તમે અમારા ગામના સરપંચ ગણો, તમે સરપંચ, મુખી ગણો, તમે જ મુખી ને આગેવાન ગણો, તમે જ આગેવાન હો. હેડો જવું પડશે. હેડો જગ્યા બતાવો તમે ખાલી. હું બતાવું ખાલી તમે હેડો ને. એને યાર હાલી ફેર નહીં મેળવાનો. દર ફેર મિલતા હતા આપણે. હું તો ઠોકી છે. આ તો એ ઠોકાય નહીં. શાંતિ બચાવવું પડે. હતા ભા હા આટલી લાઈનમાં વેકે હે. મને મારો છોકરો કહેતો હતો કેટલા વર્ષ પછી તમે તમારી રીતે ગોતી લો. અમારી રીતે એટલે તારે આવવાનું હે મુખી? આવું પડે ને. તારે આવું પડે ને. શું કહેવાય? હા ના પાડીએ એનો આવું જ પડે તારે. હેડો લ્યા હારું આજ તો હવારાનું કોઈ દારૂ લેવા આવ્યો નહીં ને બકરો થયો નહીં. અત્યારે હવે કોક આવી જાય તો સારી વાત છે. તો બકરો થઈ જાય. હારું માર ઘરે મહેમાન આયા હે. નાના તા પોટલી હોન પતિ ના લઈ હારું લાગે પૂછવા દે. ત્યાં પોટલી હે શું હે? આજ લે આજ એક ઘરાક આવ્યો. હવારનો બેઠો હું આજ ઘરાક આવ્યો. આ તું મને તારી પોટલી આલ દે. પૈસા લાવો પેલા. પૈસા તો લાવ. બહુ થઈ આજ તો. પણ હે ને તું જઈ ને તો કોઈને દેખાય નહીં અને ગામમાં દારૂ બંધ કરેલો હોય એટલે કોઈ જોઈ ના જાય તને અને ત્યાંથી જાજે ને ખીચામાં કાઢી દે ગાળો. હારા આવતા તો તાર કોઈ ભાઈ નહીં પણ જાતા કોના ભારે સારું. ઈ તો હું સંભાળીશ. લે ખીચામાં માથી નહીં હારે હાથમાં રાખું. આ તો મહેમાનને ફૂલ કરી દેવા હે ભાઈ. આગેવાન આવે લાલે પહાડ હંતાવા દે. હા આગેવાન હતા ભાઈ શું કર? શું આ એ ઉપર લે આટલો શું હે? આ પોટલી હે નહીં પાડતા હે ચાહે લઈને આવો. લડાઈ તોડવા વાળી ના હોય પણ. હા યાર શાંતિ તો ભાઈ મુખી પૂછો શું આ બધું? આ શું હે? આ પોટલી છે તમને લાય દીકરા. પેલા 1 મિનિટ લાય. આ ફેંકી બધું દો શું ફેંકી દો. આ બધું શું હોય? આ દારૂ અભિષેક હે. એ ચાહે લઈને આવો. આ બધું કરવાનું હોય. એ ટેન્શન જેવું હોય પાછું બોલ ના. દારૂ પીવે. ના લાયો ચાંદી તું. આ તમારા મહેમાન લઈને આયા હે. કર મહેમાન લઈને આવ્યો. ફોન કરતા મહેમાન. ચાહે લાયો ચાહે. હું તમને કહું પણ તમે કઈ આ તાવ નામની આવો બોલ ચાહે લાયો. લગાન લો વેકે હે આટલા ફૂટ લગાય. અલા એ ભાઈ એવું લ્યા ધમકાવાય નહીં યાર. શાંતિ. આપણા મુખીની ભાષા વાપરો તો આપણે મુખી બની એકશું. આપણે થોડુંક આ કરી એકશું.
લે ચાઈ બાજ હે યાર અમને હારો ફસાણો મને તો જબર ચાલે હવે નામ તો આલું પડશે અને દાનજી મને પોટલી નહીં આલે હવે હું તમને નામ આલું હા. તમે મારું નામ ના તારું નામ નહીં આવે તમતાર તારું નામ અને નહીં આવે. હવે કદી પીવાનું નામ ના લેતો બરાબર, હું નહીં નકો ભાઈ આગેવાન પોલીસને ફોન કરો આપણે હે તો મુખી પોલીસને ફોન કરવો જ પડે ને આમાં શું હોય ના હવે નહીં પીવું તમે મારું નામ ના આલશો મુખીનું નામ બગાડો હિયા તમે એટલે તું તો ઓલાનો છોકરો હી ને હા તાર બાન નહીં કહીએ અમે પણ આટલી ફેર જવા દઈએ જાય જ ના દાનું ભાઈ નહીં આવી હા દાનજી ખબર હે તો તો હવે તું જા ને હવે તું પકડાણો ને કઈ વસ્તુ લેતા કે કઈ પણ તો તારો વરઘોડો કાઢવામાં છે ને કતાડા ઉપર બેહીન બે પાટા છોડે બરાબર હું આ બાજુ નહીં આવું હવે તું સુધરી જતો તો વાત બરાબર છે નકા હવે કેવા જેવું નહીં રહે. અને ખાખરાનો હાથ પહેરાઈશું હા જા હું આવું હવે. એ આપણો વાત આપણો હે હા જો એ જો ને દાન્યો બહુ આમ મગજવાળો હ જો આપણે ટ્રેને જવું પાડી જાય ને તો પોટલીઓ બધી સીધી હે ને નાખી દે હીરો એ પેલા તમે જાઓ લેખા ભા તમે જાઓ અને હે ને ચેક કરીને આવો કે કઈ જગ્યાએ પોટલીઓ હંટાળે હ લે, ઈ તો બધું મને આમ જવું પડે હું બધું ચેક કરીને હા તો જાઓ ખાલી જાઓ તમે જાઓ અમે ઉભા અહીં. લા દાન ને લાન તું પોટલી લા જલ્દી લે મૂચા વેકું હું લે તું મને બધી ખબર હે તું લાય તું વેકી મને બધી ચાંદની ખબર પડી ગઈ હે યાર આપણે ધંધો બંધ થઈ ગયો બુડા બે લે બડા લાય કેક મહેમાન બેઠા ને તું બડા શું હતા લપ કરી હા તો આલુ તને તો કોઈ કહેતો નહીં તું હાર હો જા હંતાર જલ્દી લાય ને અંતાડી નહીં તું પેલા પૈસા આલ ભાઈ હું તને આલું પૈસા જે કેટલા ની આલે એક પોટલી બચ્ચા ને ત્રણ આલું પણ તું હોય ને એટલે એક ને 20 ની એક લઈ જા હવે લાય ખરા આ તો તું 20 રૂપિયા દે લે 200 ને દાદા છૂટા ગોતવા જવું લે તો હું તને આલુ પેલા લે અને પૈસા તો કાલ આપી દઈશ હવે તાર આપી દીસ માં છોકરાને મોકલી દે હાલ તો હે ને તું કોઈ કહેતો નહીં પાહો લે ના ખોલે વિશ્વાસ કે નહીં હું ધંધો કરું મેળ પડી ગયો મૂકીને જાય બધું એક એક પોઈન્ટ કહી દઉં તો ચાકણ દુકાન હે બુકાન હે બધું વાળો હા મૂકી હા જો આરી પોટલી વેકે મારો જો આ શબ્દ કાંઈ શીખી લે આવજો જબરું કહેવાય ને જબરી જીગર આવી જાય છે જીગર વાળો કહેવાય આને એને હે ને મૂકી આપણે 2 દાડા બહાર જાય ને એમાં યાર આવો ડખો થયો બાકી તો કોઈ તાકાત હતી કોઈને તાકાત તો હતી જ નહીં અને પાછી હા ચાકણ ને ખબર હા? પેલા આપણો બાંકડો નહીં હોવા પેલો મોટા મોટા પત્તાવાળું ઝાડ હે હોવા, હોવા. મોટા મોટા ડાળખા હોવા, વાળો હોવા. વાહ, વાહ, વાહ. આ એની બાજુ બાંકડો હે હા ચાકણ વેકે હે એવું ઓએ હા લાય મૂકી લાવ લાવ તો બે બે અલે આ જા જા અહીંથી. હા એ તો હું નાખી દઉં પણ નાખી દે અલા એ શું કરી તું એ યાર ખબર નહીં પડતી આનો તો બરડો મેં કોકરો ત્રણ કર્યો ચાર જેવી પોટલી નાખી પોટલી કોઈને વગાડી નહીં ને તે વગાડી આમ આમ આ ગધાડા જેવું હોય શું આમ હતું પેલો એ ટાઈમ ના કાચો નકે એનો નાહી જા યાર લાગે નહીં તમને ના ચચડી યાર તું હેવા જલ્દી ચાકણ લે મુખીને લેવા દ્યો મુખીને લેવા દ્યો હેવા જલ્દી ચાલો મુખી કેવું છે દાનુ ભા જો તારે બહાર વખત છો ને વકરો હારો થયો ને વકરો તો ફૂલ આ બધા આરામના પૈસા લ્યો મૂકી આપણો હે ને ગાયોનો ચારો નાખી દેજો દારૂ વેચવાના ધંધા છાંડા ચાલુ કર્યા ઉભા તો. ચા મેલે દારૂ. પોટલી હા, દે ફોડો, ફોડ નાખો પેલું. ફોડો ફોડો હે? વગાડતો નહીં મજા પણ પડી ગયો. અલા ભાઈ તારે હવે પોલીસ સ્ટેશન જવું પડશે હવે સમ આ દારૂ વેકીને દારૂ કાંઈ ગુજરાતમાં એટલે ચાલતું હું નહીં નથી. વેચતો દારૂ તો હું વેચતો તો. આ નહીં આવ, આલી આવે, તું આવતો કે નહીં? ઓએ આ જતો ને, આ જતો ને. હે? હાચું બોલ, આ જતો કે બીજું કોઈ હતું? ઓએ માવ બેનો શું ખબર હે કે પત્તાય દઈને આવ્યો પણ તમને કે વીહની એક આલ દઉં કે હા, એવા તો જ નતો આવ્યો. આ તો કઈ લખો, લખો. લે આ હારું અને કઈ દીધું હે? આવ્યો તો ને? હું આયો તો આવ્યો તો પાહો કે આવ્યો તો. આ આવા ધંધા ચાંદા લે તમે યાર વસ્તી મરી જાય દારૂમાં ને દારૂમાં તો. એટલે પણ અલા, બધા તારા પૈસા કેટલા જોઈ તું કે તારે એટલે પૈસા નું એવું નહીં બધા કેમિકલ વાળો વેકે હે ને હું શુદ્ધ વેકું છૂટ લા, વેચી, પણ છૂટ શું વેચી, જોઈએ? પણ દારૂ એ દારૂ કહેવાય ઝેર યાર. તો ઝેર જ કહેવાય ને ખબર નહીં ગુજરાતમાં બંધો હે આપડા બંધો હે લે તો લે પણ પણ અહીંયા આવા ધંધા રવા દ્યો ગામની આબરૂ કાઢી ગામની આબરૂ કાઢી લે હવે તારે આ બધું કરવાનું છે નહીં ના ના નહીં કરો હવે તને ગામમાં રહેવાનો હવે તને અધિકાર હે જ નહીં અમે દારૂ બંધ 4 વખત કરાયો તે 5મી વખત તે ચાલુ કર નંબર કરવાનું યાર અરે હા ને હવે ખેતીવાડી કરી પાક્કું હા પણ ગામમાં રહેવા દે હું ગામમાં તને રહેવા દેવું ગામમાં રહેવા દેશું બરાબર હવે થયો ને તો વરઘોડો કાઢશું એ કોળાથી અંગત નહીં હો કતાળામાં કોળા બંધ થઈ ગયા ખબર છે ને ગામમાં હવે તાર કરવાનો ધંધો ના આવી તો કોને શું કાંઈ છે? કદી ના ના કદી હવે આવી ભૂલ થવી એ ના જોવું આ છેલ્લો મોકો હતો તારા જોડે બરાબર હવે સુધરી જાય તો સારું
હવે ના થઈ ગયું. તો તમારા પણ ગામમાં આવીને દારૂ વેચાતો હોય ને તો આમના જેવા મુખી અને આમના જેવા વડીલોને લઈને જાઓ અને દારૂ બંધ કરાવો. કેમ કે દારૂ બહુ હાનિકારક વસ્તુ છે. જય માતાજી.